छोटाउदेपुर तालुका कांग्रेस समिति ने आज कलेक्टर को आवेदन पत्र देकर मांग की है कि बेमौसम की बारिश के कारण मूंगफली, धान, कपास सहित की फसलों को हुए भारी नुकसान का तुरंत सर्वेक्षण किया जाए और किसानों के लिए तुरंत ही राहत मिले, ऐसा पैकेज घोषित किया जाए। इसके लिए एक विशेष पैकेज की भी घोषणा की जानी चाहिए। कांग्रेस समिति ने बताया कि पिछले साल सीजन में गुजरात के किसानों को चक्रवात, अतिवृष्टि और बेमौसम की बारिश के शिकार हुए हैं। फिर भी मुआवजे के रूप में घोषित रकम के सिर्फ 35% हिस्सा ही किसानों को अब तक पहुंचा है और अब इस बेमौसम की बारिश से किसानों की कमर टूट गई है। किसान अपनी फसल ऋण यानी कि क्रॉप लोन को भी चुकाने में असमर्थ है। यह कांग्रेस ने निम्नलिखित मांग की है कि किसानों के सभी कर्ज पूरी तरह से माफ किए जाने चाहिए। गुजरात में 2020 से बंद हुई फसल बीमा योजना यानी कि क्रॉप इंश्योरेंस स्कीम को फिर से तुरंत शुरू की जानी चाहिए। मूंगफली में अधिक मॉइस्चर होने के कारण समर्थन मूल्य पर मापदंडों में रिलैक्सेशन दी जानी चाहिए। नमीयुक्त मूंगफली की खरीदी पर 300 रुपया प्रति मन की दर से की जानी चाहिए। यह और आगे की फसलों के लिए रासायनिक खाद यानी कि केमिकल फर्टिलाइजर समय पर किसानों को उपलब्ध कराया जाए, यह मांग की है। कांग्रेस समिति ने चेतावनी दी है कि यदि तुरंत यह सारे मुद्दों को लेकर कार्यवाही नहीं की गई तो किसानों के साथ मिलकर कांग्रेस समिति इस बारे में तीव्र आंदोलन शुरू करेगी। जुड़े रहिए हमारे साथ, हम हैं टीम जागृत। आज અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી મૂળ માગણી છે, અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, તો અમારી માગણી છે કે સરકાર આ સર્વેના એવા સ્ટન્ટ ના કરે, ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે, તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનું દેવું માફ કરે અને ગુજરાતમાં 2020 થી ખેડૂત પાક વીમા યોજના બંધ છે, આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે, તો એ ચાલુ કરે, આ મારી માંગણી છે અને અમે એના માટે આવ્યા છે। અને સાથે ખેડૂતો, અહીંયા નાના નાના ખેડૂતો છે, એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે। અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુરમાં છે, છોટાઉદેપુરની હોય, કવાંટની હોય, નસવાડીની હોય, દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે, એમના પ્રાઇવેટ ધંધાના જગ્યા બની ગઈ છે। તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને, ખેડૂતોને એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ, વેચાણ થવું જોઈએ પણ મળે, આ અમારી માંગણી છે। અર્જુનભાઈ, આમ તો છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં 100% સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કેમ? સરકારે આ સર્વે ક્યાં કર્યો, કોણે કર્યો, કેટલાક એમના માન્યતા હશે, ભાજપના એમને ખબર હશે, બાકી લોકોને ખબર નથી, ખેડૂતોને ખબર નથી। તો એ પ્રકારના જે સ્ટન્ટ ચાલે છે એ બંધ કરવા જોઈએ। સરકાર હમણાં ગમે તે વાતો કરે છે, છેલ્લે તો જે પણ જાહેરાત કરી એના 5, 10, 15, 20% જ આપતી હોય છે, એટલે એ બધું ના કરે। અમને એમની વાતો પર ભરોસો નથી, લોકોને પણ ભરોસો નથી અને લોકોને ભરોસો નથી, અવાજ અમે રજૂ કરવા માટે આવ્યા છે। જી।